તો કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ બટેટા પૌવા. તો ચાલો ચાલુ કરીએ કઈ રીતની બનાવવાના છે. સૌ પ્રથમ આપણે બટેટા બાફવા મૂકી દેવાના છે. ત્યાર પછી લીલા મરચાં અને ડુંગળી સંભાળી લેવાના છે. સિંગદાણા પણ આપણે થોડા લઈ લેવાના છે, કાચા સિંગદાણા. ત્યાર પછી ટમેટાં પણ આપણે સુધારી લેવાના છે. ત્યાર પછી બટાટા બફાઈ જાય પછી એને ફોલી નાખવાના અને દાડમના દાણા લઈ લેવાના અને સેવ પણ આપણે લઈશું. ત્યાર પછી તેલ ગરમ કરવા આપણે મૂકી દઈશું. એમાં જીરું નાખી દેવાનું. પહેલાં જીરું ગરમ થઈ જાય પછી એમાં આપણે મરચાં નાખી દેવાના, લીલા ચંપારેલા. ત્યારબાદ ડુંગળીને એડ કરી દેવાની છે તેમાં. ત્યારબાદ સિંગદાણા એડ કરી દેવાના. સારી રીતનું પાકી જાય તે રીતનું મતલબ પાકવા દેવાનું છે એને. ત્યાર પછી બટેટા નાખી દેવાના, હળદર મીઠું નાખી દેવાનું. ત્યાર પછી પૌવા પાણીમાં પલાળી દેવાના 2 મિનિટ માટે. એડ કરીને હલાવી નાખવાના બધા. ત્યારબાદ આપણા રેડી છે બટેટા પૌવા. તમે 5 મિનિટમાં બટેટા પૌવા રેડી કરી શકો છો અને એનો ટેસ્ટ બહુ સારો હોય છે. તો બનાવો અને એન્જોય.